બાબા હું તને માનો બાબાની પાછળ આખી દુનિયા પડી. એક જણા એમ કીધું કે ખજાનો થી બાબા પાસે છે તો બધા લોકો બાબાની પાસે પડવા લાગ્યા. બાબા ખજાનો છે ક્યાં? યશોદા રડતા રડતા કનૈયાને ભારે લઈએ કનૈયાને આપે છે અને એક જ વિચાર કરે છે કે કનૈયો ડરી તો લઈ જાય ને. કે મનમાં વિચાર કરે છે. ગોપીઓને આશ્ચર્ય થઈ ગયું અને આ સમયમાં બાલકૃષ્ણ પરમાત્માને શિવજીના હાથની અંદર આપ્યા અને શિવજીની ગોદની અંદર જ્યારે કનૈયાએ મૂક્યો ને ત્યારે ભગવાન શિવજી ભાન ભૂલી ગયા, મારો ઈષ્ટદેવ અને સેના માટે આવ્યા. આ સાક્ષાત યોગેશ્વર અને હું યોગેશ્વર અહમ નિર્વિકલ્પમ નિરાકારો રૂપમ વિભુમ વ્યાપકમ સર્વત્રમ સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ રમે મુક્તિબંધ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આવા દર્શન થઈ ગયા અને લાલો શાંત થઈ ગયો અને લાલો રમવા લાગ્યો. નાગણીયાને બાદ ભરવા લાગ્યો. ગળામાં સર્પ જેને આળોટા જેને આભૂષણ પહેર્યા ને એ લાલો ન ડરી જાય ને એટલે મા એ જ સમયમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જપ કરવા લાગે અને કૃષ્ણએ શિવજીના હાથમાં જે લાલો રહેલો હતો ને એને ગોદમાં લીધો, હૃદય લગાડ્યો. કનૈયો પણ ઘૂઘવાટા કરવા લાગ્યો, પગ ઉછાળવા લાગ્યો, શિવજીની સામે જોઈને હસવા લાગ્યો. આજ હરિ અને હર બંનેનું મિલન થઈ ગયું છે અને બંને બ્રહ્માનંદની અંદર જોડાઈ ગયા. અને પછી તો શિવજીની જે સમાધિ લાગીને એના ઉપરથી એને આશીર્વાદ આપ્યા અને કીધું માં તારો લાલો છે ને એના હજારો નામ હશે અને હજારો યુગમાં આવશે ને તો બસ એ ભક્તનું રક્ષણ કરવા માટે વધારશે. આમ કહીને શિવજી ત્યાંથી કૈલાસ ધામ ગયા છે. પાંચમા દિવસનો જે સોપાન હતો એને પૂર્ણ કર્યું. હવે આવી છઠ્ઠીની રાત્રિ. કોણ આવે છઠ્ઠીના દિવસે? અવિદ્યા એટલે એનું નામ છે માયા. મા માને છે ને યા માને નથી. જે હોવા છતાં ન દેખાય એનું નામ જ માયા છે. અને અવિદ્યાનું રૂપ છે, અજ્ઞાનતાનું રૂપ છે અને માયા એટલે અવિદ્યા. અને છઠ્ઠીની રાત્રિએ જ્યારે પરમાત્મા શ્રી હરિના આજે ભાગ્ય ધાત્રી આવવાની હતી, વિધાત્રા પોતે આવવાના હતા. ષષ્ઠી દેવી પોતે ભગવાન કૃષ્ણના લેખ લખવા આવવાના હતા અને આ દિવસે આવવાની છે પૂતના નામની રાક્ષસણી. બકાસુરની બેન છે બકી. એના આગલા જન્મમાં વેરભાવ થયો હતો. રત્નાવલી બલિરાજાની પુત્રી અને ભગવાન જ્યારે વામન તરીકે થઈને આવ્યા હતા ને ત્યારે એની અંદર એક પુત્ર ભાવ થયો હતો કે એટલો બધો સુંદર ભગવાન છે કે આવો પુત્ર મારે હોય તો. અને મનમાં ભાવ થયો છે માતૃત્વનો ભાવ. અને ભગવાન જ્યારે વિરાટ બની ગયા ને ત્યારે શત્રુ ભાવ પ્રગટ થયો છે. આજે એ ને એ જ પાત્ર ભગવાનની હારે આવે છે. અને બકાસુર નામનો જે રાક્ષસ છે ને એની બેન છે ને કંસે બોલાવ્યા કે હવે બીજું કાંઈ ન કરો, ગોકુળમાં બાળ હત્યાઓ શરૂ કરી દો. જેટલા તાજા બાળકો જન્મ છે એ બધાની હત્યાઓ કરી નાખો. કારણ કે મથુરાનો રાજા હતો કંસ. એની પાસે તો લિસ્ટ હોય ને ક્યાં ગામમાં કેટલી જગ્યા ઉપર કોના જન્મ થયા. બધાએ ઔષધાલયની અંદર ચિકિત્સક લોકોને બોલાવવામાં આવ્યા. જે જન્મ છે એ બધાની હત્યાઓ શરૂ કરી ગોકુળમાં આવ્યા અને પેલી વખત ગોકુળની અંદર મોકલ્યા. અને આ બાજુમાં જે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ જ સમયની અંદર છઠ્ઠીના દિવસે ભગવાન બહાર સુતા છે અને એ સમયમાં વધામણી ખાવા માટે યશોદાના ઘરે આવ્યા છે અને યશોદા બેઠા છે અને આવીને સીધા કહે છે માં વધાઈ હો. તારી ત્યાં લાલો બોલ્યો હોય કે બહુ વર્ષથી તારી ઝંખના હતી તે કેટલા ભગવાનનું ભજન કર્યું ત્યારે પરમાત્માએ તારી પર કૃપા કરી માં મને મોઢું મીઠું તો કરાવી કે. યશોદાને એમ થયું કે આ નવરી બજાર અહીંયા કોણ આવી, આને તો કોઈ ઓળખતી નથી કે પહેલી વખત ત્યાં સામે દર્શન થયા. અને નંદ બાબાના મિત્ર છે અને પૂતના છે ને યોગ માયાના રૂપની અંદર પ્રગટ થયા હતા. અવિદ્યાનું રૂપ હતું અને એને વિચાર થયો છે કે આ કૃષ્ણને મારવા માટે સ્તનકાલ કૂટમ સ્તનની અંદર ઝેર લગાડીને આવી હતી કૃષ્ણને મારવા માટે. અને ભગવાને એવું કહ્યું છે કે યશોદા જ્યારે ઘરની અંદર ગયા ને એટલે એ સમયમાં બાલકૃષ્ણને પોતાના હાથની અંદર લઈ છાતી સરસો કાપ્યા છે અને ભગવાન કૃષ્ણએ પણ એટલું જ વજન વધાર્યું છે. અને જ્યારે પૂતના આવી ને ભગવાને આંખ બંધ કરી દીધી કારણ કે અવિદ્યાને કોઈ જોવાય નહીં, અજ્ઞાનતાને કોઈ જોવાય નહીં. અને આ બાજુમાં નંદ બાબા પણ એ સમયમાં ત્યાં ઘરે નથી અને એ પણ પોતાના મિત્ર વસુદેવને મળવા માટે ગયા છે. અને ગામડાઓની અંદર જેટલા પણ બાળકો હતા ને એને મારવા માટે પૂતના તૈયાર થઈ છે અને પૂતના તૈયાર થઈ ગઈ એટલે ભગવાને એ સમયમાં આંખ બંધ કરી દીધી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ભગવાને એની આંખો શા માટે બંધ કરી દીધી. સંતોએ એના અનેક અભિપ્રાયો આપ્યા છે. ભાગવતમાં ડૂબકી લગાડીએ ને તો કૃષ્ણના અનેક જવાબો છે. કોઈ સંતે એવું કીધું છે કે બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એને એની માં સૌથી વધારે વાલી હોય છે. એટલે માટે એનો માનો
સાથ જોઈએ કે માની બાજુમાંથી બાળક હોય છે એટલે ભગવાને એક શિવજીનો સ્વર્ગ જ્યારે રમવા લાગ્યો હતો ઘડીક વારમાં એ પાછું બાળક નિંદ્રાધીન થઈ જાય કે ના ના એવું નથી કે પૂતના આ રાક્ષસણી છે સ્ત્રીનું રૂપ લઈને આવી જેને તેને દ્રષ્ટિ ન દેવાય જ્યાં દ્રષ્ટિ આવે ને એટલે સુંદરતા વહી જાય છે અને ભગવાન તો કેવા છે તો કે નયનમ મધુરમ પરમાત્મા એટલા બધા મધુર છે અને આવી લોકોને દ્રષ્ટિ ન દેવાય અને જે જગ્યાએ દ્રષ્ટિ દે ને એટલે મન વિચલિત થાય આ મન વિચલિત ન થાય ને એટલે ભગવાન એની આંખ બંધ કરી છે ત્રીજા સ્થાનથી કીધું ના એવું નથી ભગવાને આંખ બંધ કરી હોય તેનું એક જ કારણ છે કે ઝેર પીવડાવવા આ વિષપાન કરવા આવી છે અને મને તો કોઈ પણ મારો ભક્ત પત્ર પુષ્પ ફળ અને જળ જે ભાવથી લઈને આવે ને એનો હું સ્વીકાર કરું છું અને આ તો મને ઝેર પાવા આવી છે જન્મતાની હારે કડવું ઝેર પાવા આવી છે અને મારે મરવું પડશે અને ઘણી વખત બાળકને તમારે દવા પાવી એટલે બાળક આંખ બંધ કરી દે અને એનું નામ નાક પકડી છોટા સંતે કહ્યું નહીં ઝેર પીવાનું આવે ને તમારો પરમાત્મા એવું છે કે જરા જેની ઉપર ન થાય કોણે ઝેર પીધું હતું અવિનાશી તત્વ મહાદેવે અને હમણાં જ મહાદેવ ગયા જો મહાદેવજીનું સ્મરણ કરી લઈને તો ઝેરની પણ અસર મારા કનૈયા ઉપર ન થાય અને કદાચ ભગવાન એ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા હોય અને કદાચ આંખ બંધ કરી હોય એક સંતે એવું કીધું છે એવું નથી ભગવાન તો એમ કહે છે કે અંતકાળે કોઈ પણ જીવ ખાલી એક વખત મારું નામ લઈ લઈને મારું સ્મરણ કરી લઈને તો હું એને મુક્તિ આપી દઉં છું આ હાથે કરીને મારા હાથે મરવા આવી છે અને મારા હાથમાં જો આજેનું મૃત્યુ લખાઈ ગયેલું હોય ને તો ભગવાને આ કેટલા માટે બંધ કરી દઉં કારણ કે છેલ્લે ચિંતન કરી લઉં કે આને મારે કઈ મુક્તિ આપી છે સા યુજ્ય મુક્તિ કે સા લોકય મુક્તિ એના માટે કદાચ પરમાત્માએ આ પાત્ર ભજવીને આવી છે ખરાતમાં માં નથી બની વાત્સલ્યતા ભાવ એનામાં નથી અને ઝેર પીવડાવવા માટે આવી હોય ભગવાન એમ કે મારા હાથે જે મરે ને એની સદગતિ બની જાય ખોટી પણ વેશ ધારણ કરીને આવી હોય ને આવગણનું ભોગવવું નહીં અને કોઈની સાથે ઝઘડો કરીને મંદિરમાં જાઓ કોઈને દુભવીને ગયા હોય અને ભગવાનનું તમે ધ્યાન ધરો ને ભગવાનનું સ્વરૂપ તમારી સામે હશે આજે પરમાત્મા એટલા માટે આંખ બંધ કરે છે કારણ કે આને મારે દર્શન નથી આપતા સાતમા સંતે એવું કીધું છે બસ ભગવાનનું એ જ કાર્ય છે પરિત્રાણામ સાધુનામ ભગવાને એ જ કીધું છે કે દુષ્ટોનો વધ કરવો ને એ મારા હાથથી લખાયેલું છે અને એક રાક્ષસીને એક નારીને મારે પેલા મારવો પડશે અને શ્રી ગણેશ પેલા મારે શરૂઆત કરવી પડશે રામચરિત માનસની અંદર પણ પેલાવેલા તાળકાની પર ભગવાને રાવે પ્રહાર કર્યો અને કૃષ્ણ અવતારની અંદર ભગવાને પેલાવેલા એક પૂતના નામની રાક્ષસીનો પ્રહાર કર્યો દરેક અવતારમાં સ્ત્રીથી મંગલાચરણ કરવું પડે આ માને પેલા મારવી પડે એક સ્ત્રીના રૂપની અંદર એટલે ભગવાને એ સમયમાં આંખ બંધ કરી દીધી છે એક સંત માને છે કે નહીં એવું નથી જન્મ આપનાર તત્વને પેલા ખતમ કરી દીધું કારણ કે આજે જો આને હું ખતમ કરી નાખું ને તો ભવિષ્યમાં કોઈ બીજા રાક્ષસો ઉત્પન્ન ન થાય એટલા માટે થઈને ભગવાને આંખ બંધ કરી અને છેલ્લે એક સંતે એવું કીધું છે કે ભગવાને એ માટે આંખ બંધ કરી કારણ કે પરમાત્મા સુંદર છે અને એક સ્ત્રીનું સુંદર રૂપ લઈને આવીને એટલે ભગવાને આંખ બંધ કરી દીધી અને છેલ્લે એવું થયું છે અનેક સમય ભગવાનનું વજ્ર જેવું પોતાનું શરીર વધારી દીધું છે અને આ સમયની અંદર ભગવાને એક સમયની અંદર સીધી પોતાના ગોકુળની અંદર જ્યાં પોતાનું ઘર હતું જ્યાં પોતાનો કિલ્લો હતો ને એક શિલાની ઉપર આવીને પછાડી અને પછાડતાની હારે પોતાના શરીરમાં રહેલું પ્રાણ પંખેરું ઉડી ગયું આકાશમાંથી લોકોએ જય ઘોષ કર્યો બોલ બાલકૃષ્ણ ભગવાન કંસને મળવા માટે નંદરાય જાય છે નંદરાય અનેક પ્રકારના કરવા પડખું ફેરવે છે નાનું બાળક જેવી રીતે પડખું ફેરવે ને યશોદાજી જોયા ગોપીઓ બધા આવીને કે માં યશોદાજી કનૈયાએ પડખું ફેર્યું છે માં કનૈયો પડખું ફેરે અરે કનૈયો આજે મોટો થવા લાગ્યો છે ઈ કે પડખું ફેરવ્યું છે ઈ કે આ સમાચાર ખાલી યશોદાએ સાંભળ્યા ને એને નંદ બાબાને કીધું નંદ બાબા આપણો કનૈયો છે ને એ 27 ગણા 4 બરાબર 108 દિવસનો આજે 4.5 મહિનાનો થયો છે હાલો વ્રજમાં આપણે ઉત્સવ ઉજવી નાખીએ અને સુંદર મજાના કનૈયાને તૈયાર કર્યો છે પીળું પીતાંબર ભગવાનને વળી પાછા સ્નાન કરાવી અલગ અલગ પ્રકારના અલંકારો કૃષ્ણના ઉત્સવની અંદર આવ્યા છે એટલે લાડ ધીરે ધીરે કૃષ્ણને લડાવે છે મારા બાલ કૃષ્ણને લાડ લડાવે છે કોઈ લાડ લડાવવા માટે તો આવો કોઈ યશોદા કોઈ ગોપીઓ નંદરાય આ બધાએ કૃષ્ણના હસતા હસતા ઉત્સવ ઉજવો છે અને આખા ગામને જમવાનું નોતરું આપ્યું ગોપીઓને તો એ જોતું હતું કે એ માને પણ કૃષ્ણના દર્શન થઈ જાય લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ
ગાવો રે નાની મોટી ગોપી મળે મંગલ ગાવો રે નાની મોટી ગોપી મળે મંગલ ગાવો રે લાલને લાડ લડાવો લાડ લડાવો લાલને લાડ લડાવો લાડ લડાવો કનૈયાને લાડ લડાવો નાની મોટી ગોપી મળે મંગલ ગાવો રે નાની મોટી ગોપી મળે મંગલ ગાવો રે ભાવસરાય સભેલો હરે નારી જોડો વાલાને વાંધો હરે મોય કરે જોયને યાદ લગાવો હરે નાની મોટી ગોપી મળે મંગલ ગાવો રે નાનકડે વાપરે આપોના હાથમાં નાનકડે વાલાને તેડીને બાદમાં મસ્તક તુમને સિંહરાવો મસ્તક તુમને સિંહરાવો યાદ લગાવો લાંબો આયુધ થવાયા થયા પો લાંબો આયુધ થવાયા થયા પો પ્રભુની પાસે જો કોઈ ના કાપો લાડ લગાવો તને લાડ લગાવો નાની મોટી ગોપી મળે મંગલ ગાવો રે આકાશવાણી પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી દેવતાઓએ જય ઘોષ કર્યો બોલે બાલ કૃષ્ણ ભગવાન વળી સત્તાસુરનો વધ કર્યો અને મારે થયું કે આખું બળતરાડું ઊંધું પડી ગયું મારે કન્યાને કઈ થયું તો નહીં હોય ને અને જોયું તો કનૈયો એટલો બધો આનંદિત હતો આનંદ કિલોલ કરતો હતો અને વળી કનૈયાને લઈ છાતીએ ટાઈપો છે અને ગૌશાળાની અંદર જઈ અને ગાયનું છાણ અને ગૌમૂત્ર હતું ને એનું લેપન કર્યું છે અને કનૈયાની ઉપર ગાયનું પૂંછડું જે હતું ને આમ 3 વખત ફેરવું છે કે હે ભગવાન તમે મારા બાલ કૃષ્ણની રક્ષા કરજો આખું ગૌ સંવર્ધનનો નામનો ગ્રંથ છે એની અંદર ઋષિ પતંજલિએ લખેલું છે કે જ્યારે કોઈ અસાધ્ય પ્રકારના ભય આવે જ્યારે અસાધ્ય પ્રકારની રોગ બીમારીઓ આવે તો એનો મૂળ કોઈ કારણ હોય ને તો એ ગાય એ મૂળમાંથી રોગમાંથી નાશ કરી દે છે તમારા જીવનમાં જ્યારે તમને ખરાબ સ્વપ્નો આવવા લાગે અને ત્યારે પણ તમારે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ એક વખત એ ગાયનું જે પૂંછડું હોય ને એ તમારા શરીરની ઉપર આખા શરીર ઉપર ફેરવવામાં આવે ને એ શરીર ઉપર ફેરવવા માત્રથી તમારા શરીરની અંદર રહેલી ઈડા પીગલા અને સુષુમ્ના નામની નાડી જાગૃત થઈ જાય અને એ સમયમાં તમારો ભયનો પણ નાશ કરે એ માટે ગાયની પૂજાઓ આપણા ધર્મશાસ્ત્રોએ સનાતન ધર્મએ આપણને ગાયની પૂજાઓ બતાવી છે એટલે તો ગાય માટે ભગવાન કૃષ્ણ બોલ્યા ગાવો વિશ્વસ્ય માતરઃ ગાય વિશ્વની માતા રહેલી છે હું દેવોની અંદર અને વેદોમાં પ્રસ્થાપિત થયેલો છે અને ભગવાન કૃષ્ણને તમારે આ ધરા પર પ્રગટ કરવો હોય તો હિન્દુ માત્ર એક જ સંકલ્પ કરવો જોઈએ કે મારા આંગણાની અંદર એક ગાય હોવી જોઈએ જ્યાં ગાય હશે ને ત્યાં કૃષ્ણ ભૂલો પડ્યો છે ગાય ગંગા ગીતા ગાયત્રી આ ભગવાનને 5 બહુ પ્રિય છે
અને પાંચે પાંચ ઘરનું અત્યારે હનન થઈ રહ્યું છે. દુઃખ થાય છે કે પાંચે પાંચ ઘરનું અત્યારે હનન થઈ રહ્યું છે. ગાયો કપાઈ રહી છે, કતલખાનામાં આપણી ગાયો જઈ રહી છે. આથી 5000 વર્ષ પછી પણ કદાચ ઇતિહાસોને તપાસવામાં આવશે તો એવું થશે કે ગાય નહીં હોય ને તો ધર્મ નહીં સુરક્ષિત છે. માટે હિન્દુઓની જવાબદારી છે કે આપણે આપણી ગાયોને બચાવી લઈએ. યોગ્ય સમય જાગી અને આપણે આપણી ગાયોને બચાવી લઈએ. આવા કતલખાનામાં જાય એ પહેલા આપણી ગાયોને આપણા ઘરના આંગણે રાખી લે. અરે સેવા કરીએ, અરે દૂધ ન આપે તો કાંઈ નહીં, ખાલી તમે માત્ર ગાયની સેવા કરશો ને તો યમુના પાસનો અરે મૃત્યુનો તમને ભય નહીં લાગે. ભગવાને સાક્ષાત કીધેલું છે કે જે ગાયનું સેવન કરે ને એને હું કાળ પણ એને દંડ નથી આપી શકતા. ભગવાને એને વચન આપેલું છે કલિયુગની અંદર અને અનેક યુગોમાં પણ આપેલું છે વચનો. ગર્ભ સંહિતામાં એના પુરાણો મળે છે, એના અવશેષો મળે છે. આજે ગાયો કપાઈ રહી છે. માણસના આંગણામાં કૂતરાઓ રાખે પણ ગાય નથી રાખતા. અને ભગવાને તમને જગ્યાઓ આપી હોય, તમારી પાસે ધન હોય, તમે સંપત્તિવાન હોય તો તમારા આંગણાની અંદર કદાચ ભેંસ રાખો તો એનો કોઈ વાંધો નથી વ્યાસપીઠ ઉપરથી. પણ આપણે એ પણ કહીએ કે તમારા આંગણામાં એક ગાય હોવી જોઈએ. ગાય મોક્ષ પ્રદાન કરી રહી છે. જેમ ઘરના આંગણે એક દીકરી હોય ને તો એ દીકરી પિતાને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી દે છે, ખાલી એ સંકલ્પ માત્રથી, દર્શન માત્રથી. દુનિયા કહે કે પુત્રનો જન્મ થાય તો એ પિતાને સદગતિ મળે છે. અને કોઈ કહેતું હોય તો ભલે કહે. અમારા માર્કંડેય પુરાણમાં મદાલસા બોલે છે દીકરીના જન્મ વખતે અને પહેલી વખત કહે છે કે 3 ઋણમાંથી મુક્ત થવું હોય તો એ પુરુષ માત્ર એ પોતાના જીવનમાં એક કન્યાનું દાન કરે ને ત્યારે એને અક્ષય લોકની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે થઈ અને પોતાના ઘરના આંગણે ગાય અને દીકરી હોવી જોઈએ તો જ એ જીવનો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ગૌ પછી આવે ગંગા, ભાગીરથી ગંગા. અને ગંગાજી વિશે બોલીએ તો દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. હે ત્રિભુવનમાં લોક કરનારી, ત્રિભુવનમાં વિચરણ કરવા વાળી, ભક્તિ અને મુક્તિ પ્રદાન કરવા વાળી હે માં ગંગા. ગંગા પવિત્ર છે અને ગંગાજીની અંદર બધાય પાપ પધરાવે છે, પોતાના પાપ ગંગાજીમાં પધરાવે છે. તો કવિએ ગંગાજીને પ્રશ્ન કર્યો છે કે ગંગાજી આખી દુનિયાના પાપ તું ભેગા કરે છે પણ તારા પાપ જાય છે ક્યાં? કે તું આ પાપને શું કરે છે કે તારી અંદર રાખે છે કે? ગંગાએ કીધું નહીં, મારી અંદર રાખતી જ નથી આ પાપ. જે કોઈ પણ વ્યક્તિ આની અંદર સ્નાન કરવા આવે છે એના પાપ ક્ષણિક વાર પૂરતી જ રહી છે. પછી આ પાપ હું કોને આપી દઉં છું? કે ધરતીને આપી દઉં છું, આ જળને આપી દઉં છું. જળને પૂછ્યું કવિએ કે તમે આ પાપને કરો છો હોય કે જળ આ પાપ તમારી અંદર રહી છે? જળ કે નહીં, મારી અંદર થોડા રહી છે કે હું આ પાપથી વાયુને આપી દઉં છું. વાયુને કોઈ પૂછ્યું કે તમે આ પાપ તમારી અંદર રાખો તો? કે પાપ હું મારી અંદર નથી રાખતો, હું આ પાપ છે ને 49 પ્રકારના પ્રાણ તત્વને આપી દઉં છું. પ્રાણ તત્વને પૂછવામાં આવ્યા, આ પ્રાણ તત્વ એટલે ઓક્સિજન. આજે જેની ગતિ દ્વારા તમે હું લઈ રહીએ, જે શ્વાસ લઈ રહીએ ને એ 49 પ્રકારના આ પૃથ્વી પર પ્રાણવાયુ છે, જેને અગ્નિ કહેવામાં આવે. અગ્નિ પુરાણમાં શુચિ અને સ્મિત અને પાવક નામના પુત્રથી અનેક પ્રકારના અગ્નિઓ પ્રગટ થયા અને પૃથ્વીના 3 અગ્નિઓ હતા. બૃહસ્પતિ અને પાવક નામના અગ્નિ. એની આખી અગ્નિ પુરાણમાં ચર્ચા છે. એને પૂછ્યું કે તમે આ પાપ રાખો છો? નહીં, કે હું પાપ નથી રાખતો. તો પાપ તમે કોને આપો છો? કે પાપ કે હું સૂર્યને આપી દઉં છું. સૂર્યને પૂછ્યું કે તમે આ પાપ રાખો છો? તો કે નહીં, હું પાપ નથી રાખતો, હું પાપ મેઘને આપી દઉં છું. મેઘને પૂછ્યું તમે આ પાપ રાખો? નહીં, કે વર્ષા ઋતુને હું આપી દઉં. વર્ષા ઋતુને પૂછ્યું તમે આ પાપ આગળના. ખેડૂતને પૂછ્યું કે તમે આ પાપ રાખો? કે નહીં, હું નથી રાખતો. કે મારા ઘરની અંદર અનાજનો સંગ્રહ કરું છું કે પણ આ પાપ હું થોડો રાખું. કે આ પાપ લઈ કોણ જાય છે? કે ગંગાજીની શરૂઆત થાય છે અને અહીંયા સુધી પુગાડ્યા અને હજી બધા એમ કહે કે અમે બધા નિષ્પાપી છીએ, પાપ રાખતા નથી. પાપ રાખે છે કોણ? કે અરે અમારા આંગણાની અંદર કોઈ દીકરી આવે, અમારા આંગણાની અંદર કોઈ બ્રાહ્મણનો દીકરો આવે અને ભિક્ષાવૃત્તિ કરવા આવે, કોઈ સાધુનો દીકરો શીખ લેવા આવે ને તેથી અમારા ઘરના બધા પાપ લઈ ગયો જાય. એ ગંગાજીમાં જેટલા લોકો પાપ બાળવા માટે જાય ને એ બ્રાહ્મણ અને સાધુ અને દીકરી આવીને લઈ જાય છે. આ મહિમા ભારત વર્ષનો છે. ગૌ, ગંગા અને ગાયત્રી વેદોનું હનન થઈ રહ્યું છે. વેદોના વિચારોથી માણસ વિસ્મૃત થઈ રહ્યો કહે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે વેદો અખિલો ધર્મ મૂલઃ. વેદ એ ધર્મરૂપી વૃક્ષ છે અને મૂળમાં તો તમે પાણી પાશો ને તો જે વૃક્ષનું જતન થશે અને વૃક્ષ વિરાટ થશે ને તો જે મને તમને ફળની પ્રાપ્તિ કરાવશે. પછી છે ગીતાજી. ગીતાજીના વિચારો આજે નાશવંત થઈ રહ્યા છે. ગીતાજી વાંચે છે બધાય પણ ગીતાજીના નિયમોનું પાલન કોણ કરે છે? કેટલા લોકો કરે છે? તો આ દેશની અંદર લોકો પોતાનો કર્તવ્ય ભાવ ભૂલી ગયા છે. વાત કરીએ
છેલ્લી ગ એટલે ગોપી અને સ્ત્રી માત્ર. ગોપી આમ તો કોઈ આચાર્ય પીઠાધીશ્વરોની અંદર જેણે ભગવાનનું ભજન કર્યું, ગોપી ભાવથી આત્મભાવથી ભજન કર્યું, એવા ચૈતન્ય મહાપ્રભુજી જગન્નાથજી પુરીની અંદર કલિંગ પુરાણનો મંત્ર હરે કૃષ્ણ હરે રામ લઈ અને જીવમો તો કારણ કે વેદથી જે પરમાત્મા ન મળી શકે ને એ કીર્તનથી મળે, એટલા માટે એ જગન્નાથપુરીની અંદર જઈ અને આપણો આચાર્ય ચૈતન્ય મહાપ્રભુજી ગોપી ભાવમાં ભગવાનને ભજન કર્યું છે. અને ગોપીઓનું હરણ થઈ રહ્યું છે. દુઃખ સાથે કહેવું પડે કે આ 5 ગણે તમારા જીવનમાં પ્રસ્થાપિત કરી દો એટલે તમારા જીવનમાં તમારો કનૈયો છે ને કે આનંદ કરતો કરતો એ દોડતો કિલોલ કરતો તમારા આંગણામાં નાચવા માટે આવે છે. ભગવતજીના આશ્રય કોઈ પણ જીવાત્મા જાય છે અને પરમાત્માનું ભજન કરે ને તે પરમાત્મા એ જ કુળની અંદર ભગવાન અવતરિત થાય છે. યશોદા અને નંદ એવા સત્કર્મ કરેલા છે. આ 5 ગણે પોતાના જીવનમાં કાયમની માટે પધરાવ્યા ને એટલા માટે ભગવાન કૃષ્ણને આ ગોકુળની ધરતી ઉપર આવીને પ્રગટ કરવું પડ્યા. કૃષ્ણ એ કૃષ્ણત્વ પ્રાપ્ત થયું. પછી તૃણાવર્તના ઉદાહરણની કથા છે અને ભગવાને વૃંદાવનની અંદર 5 આવે. અગાસુર એટલે કોઈની પાસેથી પડાવી લેવાની વૃત્તિ અને અગાસુર કહેવાય. અજગર જેવો રૂપ લઈને આવે છે. કાર્તક સુદ અષ્ટમીની દિવસની અંદર જેને આજે ગોપાષ્ટમી દિવસ ઉજવવામાં આવે છે અને ગોપાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગાયોની સેવા અત્યારે લેવું નહીં અને પગમાં જોડા પહેરવાની. આ 5 નિયમ હતા. નામકરણ સંસ્કારની પણ વિધિ બતાવ. નામ રાખ્યું છે અયમ તુ રોહિણીય. આ રોહિણીના કારણે આ રોહિણી પુત્ર કેવા છે અને સંકર્ષણ કેવા છે અને કૃષ્ણ તો હજારો નામ છે. દરગાહ કરીને ભગવાનને દર્શન આપ્યા છે. કથા તો અદ્ભુત છે. યમુનાજીમાં સ્નાન કરવા જાય છે અને 3 વખત દરગાહદારની આંખ બંધ થઈ જાય અને પરમાત્મા એને દર્શન આપ્યા. એની કથા છે. નામકરણ સંસ્કાર કર્યા પછી ભગવાનના અનેક સખા ભાવો છે. એના મનસુખ એનો મિત્ર છે, એનો દાવો એનો મિત્ર છે અને સાંડિલ્ય ઋષિનો દીકરો એનો મિત્ર છે. આ બધાને મિત્રત્વ ભાવ બનાવ્યો અને ભગવાન જ્યારે આનંદપૂર્વક વૃંદાવનની અંદર જતા ને 12 સખાઓની અંદર સુંદર મજાનો આનંદ. તારા ઘરમાં કઈ માખણ નથી, તારી મા તને માખણ આપતી નથી કે મનસુખ છે હું ગરીબ બ્રાહ્મણનો દીકરો છું કે મારા પિતાનું નામ સાંડિલ્ય ઋષિ છે, મારા પિતા ભગવાનનું ભજન કરે છે. સાંડિલ્ય ઋષિની આંખ ક્યારે ખોલતી? ભગવતજી કહે છે એક વખત સૂર્યનારાયણ પોતાનું અયન બદલાવે ને એટલે સૂર્ય 2 વખત પોતાનું ઘર બદલાવે. આમ તો 12 વખત સંક્રાંતિ આવે પણ એક વખત દક્ષિણાયનમાં આવે અને એક વખત ઉત્તરાયણમાં આવે છે. 14મી જાન્યુઆરીની અંદર મકર સંક્રાંતિની અંદર જ્યારે સૂર્યનારાયણ ભગવાન ત્યાં સુધી ભગવાનનું ભજન કરે અને મારી માતા પણ પિતાના વચને પિતાની આજ્ઞા પ્રમાણેની સેવામાં જોડાય. આજુબાજુ પાસેથી લઈ આવું પણ તો કોઈ ગોપી આવે અને એક પડે ને મને તો મારું રામ નામ સત્ય થઈ જાય કે ઈ હું ન કરું કે તામને આમ તો દુબળો પતરો રહે કે મનસુખે ભગવાને કીધું તને બહુ એટલી બધી જો મારી ચિંતા થતી હોય ને તો એક કામ કરીને કે તું મારા હાથે માખણ ચોરી આવે ને અને માખણ ચોરાવીને અમને ખવડાવી કે અમે એ તાજા મજા રહીએ કે હૃષ્ટપુષ્ટ રહીએ કે. ભગવાને કીધું આ બરોબર છે, કેરા જેવી વસ્તુ છે. અને ભગવાને એક સમયમાં પોતાના 12 સખાઓને બોલાવી અને એક મંડળની રચના કરી છે અને એ મંડળનું નામ આપ્યું છે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. બોલો દ્વારિકાધીશ. આ બધા મંડળની અંદર કૃષ્ણ પરમાત્મા એના પ્રમુખ થયા અને બાકી બધા એના સભ્યો થયા. એ બધા લોકોનો ચોરી કરવા બધા આવવાનું, બધાના ઘરે જવાનું ગોપીઓની ઘરે અને જે તાજું માખણ બનાવ્યું હોય ને એ માખણની ચોરી કરવાની. કૃષ્ણએ કોઈ વાસી માખણ ખાધું નથી. કૃષ્ણએ તાજું માખણ બનાવેલું માખણ ચોરી અને બધા જ ગોપ બાળકોને ખવડાવેલું છે. આ માખણ એટલે ખાલી માત્ર વસ્તુનું નામ નથી. મારા તમારા મનની ઉપર પરમાત્માનો અનુગ્રહ થાય છે. આ મન કેવું છે ભગવાન જ્યારે ભગવત કૃપા કરે ને ત્યારે પરમાત્માની ચોરી કરે. અને પરમાત્મા ચોરી ક્યારે કરે તો આપણે ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય, ભગવાનનું ધ્યાન કરતા હોય અને આંખ આપણી બંધ હોય ને ત્યારે ભગવાન કનૈયો આવીને તમારા મનને ચોરી અને વિષય તરફ લઈ જાય, કૃષ્ણત્વ તરફ લઈ જાય. એ મને તમને ભાગવતના કથાના મંડપ સુધી પહોંચાડી દે તો સમજવાનું કે ભગવાન આપણા મનની ચોરી કરીને ગયો છે. તમે ગમે એટલું હાથવીને રાખો ને મનને ભગવાન નક્કી કરે કે આ જીવને મારે ભગવાનની કથામાં બેહાડી દેવો એટલે તમે ગમે ત્યાં હોય તમને એક વખત ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થાય તો સમજજો કે કનૈયો આવીને ચોરી કરીને ગયો મને અને તમને એને અહીં બેહાડી દીધા છે. પરમાત્માએ અનુગ્રહ કર્યો છે. ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળની અંદર દરેક લોકો સભ્ય બન્યા છે અને બધાના ઘરની અંદર જે કાંઈ હોય ને એની ચોરી કરવાના સમાચાર કૃષ્ણને આપવાના એટલે કૃષ્ણને ચોરી કરવા જાય. બધા લોકો ચોરી, બધાના ઘરની ચોરી કરે. સુખિયા નામની માલણના ઘરની ચોરી કરી, અનેક ગોપીઓના ઘરની અંદર પંજરે ભગવાન કાનોને કવડાવી દીધા. આખા ગોકુળની અંદર દરેકના લોકોના ઘરના માખણ ચોરી અને બધાને ખવડાવે. એમાં એક બુઢા બાપા હોય ને એ પણ ભેગા ચોરી કરે. ડોહીમાં કીધું કે તમારી ઉંમર તો જોઈ કે 80 વર્ષના થયા
આ છોકરાઓ કદાચ ચોરીઓ કરે અને છોકરો કદાચ તોફાન કરે ને તો એ ઠપકો સમજા જેવો છે. સમજા જેવી વાત છે કે નાનું બાળક હોય અને કદાચ તોફાન કરે તો આપણે એને ડારો દઈ દઈએ અથવા ખીજાઈ જાય તો મારી લઈએ. પણ હવે 80 વર્ષના બાપા છે તમે પોતાના ઘરની ચોરીઓ કરો તમને માટે લજ્જા નથી આવતી કે બાબા કે પોતાનો આનંદ આપો અલગ છે અને બધાના ઘરની ચોરી ભગવાન કૃષ્ણ કરે. દરેકના ઘરની અંદર માખણ ચોરી અને બધા બાળ સખાઓને ખવડાવે છે, ક્યારેક ઓલી વાનરોને ખવડાવે છે અને ભગવાન કૃષ્ણ જેટલું માખણ ખાવું હોય ને એ બધું માખણ ખાઈ લે અને વધે ને એની ગાળ કરી નાખે. પાણીયારાની નીચે આખી માખણથી ગાળ કરી નાખે. ક્યારેક ગોપીઓ ગામની અંદર હવેડે પાણી ભરવા જાય અને માથે પાણી લઈને આવતા મોડું થઈ જાય ને તો એ દરવાજાની અંદર બહાર પગે લાગે આવે ને ભગવાન રક્ષા કરે છે. અને ગોપીઓની માથે હોય બેડું અને સીધું ધડાંગ એના પાણીયારામાં ભટકાય બેડું તૂટી જાય. આવા કૃષ્ણ બધાને પૈદવા છે અને કૃષ્ણ આવ્યા ને ત્રાસ આપ્યો છે. બધા વિચારવા લાગે આની ફરિયાદ કોને કરવી. વારંવાર કનૈયાને સમજાવે છે. નાના બાળકો સૂતા હોય તો એ બાળકો સૂતા હોય એને ઉઠાડી આવે ભગવાન કૃષ્ણ. આ વિસ્કા ભરી ભગવાન ઉઠાડી આવે. ઉઠી જાવ કે ઘોડા સુધી હુવાય નહીં કે ઓલી ગોપીઓને એમ હોય કે અમારા ઘરમાં બાળકો સુતા ને ત્યાં સુધીમાં કામ પતાવી નાખું. કનૈયો રોજ આવીને જીવને ઉઠાડી જાય. આ ચર્ચા તમારા મારા જીવનની પણ એ જ છે. કૃષ્ણ મને તમને રોજ બ્રહ્મરૂપમાં જગાડે અને જગાડીને એટલો સંદેશો આપે કે એ જીવ જાગીને ભગવાનનું ભજન તો કરી લે. આ કુંભકર્ણની નિંદ્રામાં તું શું કરવા હતો? આ મોહની નિંદ્રાનો ત્યાગ કરી અને ભાવથી ભગવાનનું ભજન કરી લે. આ મનુષ્ય અવતાર વારંવાર નહીં મળે. મને તમને સંતો અને આચાર્ય મહાપુરુષો એક ને એક વાત કહી અને સવારમાં મને તમને જીવને જગાડે છે. અને જાગી જાવ ને પણ કૃષ્ણની કૃપા હોય તો જાગી જવાય. યશોદાની આગળ જઈને કરીએ અને યશોદાની આગળ જઈ અને બધા ફરિયાદ કરે છે. દરેક ગોપીઓ આવી છે અને ગોપીઓ આવી અને યશોદાને કહે છે હે યશોદા સાંભળી હોય કે કનૈયો ત્યારે ઘરમાં નતો, બહાર રમતો હતો. અને પછી ગોપીઓ બધી ભેગી થઈને ત્યાં આવીને ત્યાં તો એક સમયની અંદર ભગવાન પણ પધારી ગયા અને ભગવાને આવી અને ગોપીઓને આ જોઈ છે. એક ગોપીઓ ફરિયાદ કરી છે માં તારા કનૈયાને સમજાવીને કે ચોર છે કે ચોર કીધું. યશોદાને પણ ક્રોધ આવી ગયો. અત્યારથી ચોર કઈને વગાવો છો કે મારો કનૈયો તમારા ઘરની ચોરી કરવા આવે છે અને અમારા ઘરમાં કઈ ઓછું માખણ છે કે. નંદરાયના આંગણામાં 50 લાખ ગાયો હતી. એ ગાયની ગૌશાળા કેટલી હશે, એ ગાયો એનું દહીં કેટલું, એનું છાશ કેટલું, એના દૂધ કેટલા, એના ઘી કેટલા. અને કૃષ્ણ બીજાના ઘરની ચોરી કરવા જાય. તમારા ઘરમાંથી મારો કનૈયો માખણ ચોરી જતો હોય ને તો એક વાટકો જોરતો હોય તો 2 વાટકા લઈ જાઓ. પણ અત્યારથી ચોર કહીને ભોગવવામાં પેલી વખત કનૈયાનો ઉતરાણો લીધું યશોદાએ. એક ગોપી આવીને કહે છે માં મારી વાત સાંભળી કે હું ફરિયાદ એ કરવા ઈચ્છ્યું કે તારો કનૈયો છે ને એ માખણ ચોરે એનાથી અમને કાંઈ વાંધો નથી ને પણ એકલો આવીને ખાઈ જતો હોય ને તો કઈ વાંધો નતો. પણ માં એ એકલો નથી આવતો, આખી ગામની ટોળીને ભેગી લઈને આવે છે. બધાય છોકરાઓને લઈને આવે, ખાય એનો વાંધો નહીં, ખાઈને પછી ઢોળે કે ભેગું જાણ્યા. યશોદાએ કનૈયાને પૂછ્યું બેટા તું આવું કરે છે કે કનૈયા આનું માખણ કે તું વેડફી નાખે છે કે માઈ કે દ્વાપર યુગમાં પ્રગટ થયો ત્યારે તો એને માખણ ખવડાવું એટલે એને માખણ એને ખવડાવતા નાના બાળકોને માખણ ખવડાવીને પછી વધે ને ત્યારે હું ખાઉં છું. અને યશોદાએ માયાએ પહેલી વખત કનૈયાના ઓરણા લીધા છે. વાહ કનૈયા વાહ. અરે ગોપીઓ શીખો કે કઈક મારા નાના એવા બાળક પાસે કે એકી દાવી કે એકલું ખાવું નહીં કે. છેલ્લે કૃષ્ણએ ઓરણા લીધા છે. ગોપીને કાંઈ વાંધો નહીં માખણ ખવડાવી અને ભગવાને હાથમાં પાત્ર લઈ અને ભગવાન સીધા વનરાવની અંદર પ્રવેશ કરે અને ડાળીઓ ઉપર જે મારા કપિરાજો હતા ને રામની સેવામાં લાગેલા એ બધાને કહે છે આવી જાઓ કિષ્કિંધાના વાનર સેનાઓ. અરે રામ સેતુ બાંધવા માટે આ વાનરોએ સેવા કરીને ત્યારે રાવણમાં વધ થયો ત્યારે હું લંકામાં પહોંચી તો માં એનું ઋણ આ જન્મમાં ઉતારવા માંગુ છું. અને પ્રાણી માત્રની અંદર મારો પરમાત્મા રહેલો છે. પ્રાણીના દેહમાં શ્રી કહ કનૈયાના ઓરણા લીધા છે. વાળી જાઓ કનૈયા તારી ઉપર. અરે ગોપીઓ શીખો કે પ્રાણી માત્રમાં પરમાત્મા રહેલો છે. ઉર્ધ્વમ મૂલમધમ શાખા અસ્વસ્થમ રાહુરમ ગયમ. મારો પરમાત્મા કણકણમાં વ્યાપ્ત થયેલો છે. અત્ર તત્ર અને સર્વત્ર બિરાજેલો છે. અહીંયા જે છે ત્યાં છે અને બધામાં છે. એ મારામાં છે, તમારામાં પણ એ જ પરમાત્મા રહેલો છે. ત્રીજી ગોપી કે માં એનો વાંધો નથી કે વાત પૂરી કે માં અમે છે ને કે સવારની અંદર જ્યારે અમારા બાળકો સૂતા હોય ને ત્યારે કનૈયો છાનામાં આવે અને અમારા બાળકોને કે ચીટલા ભરીને ઉઠાડી રહી છે. માય કે એને એ તો ઠપકો આપી કનૈયા તો આવું કરે છે નહીં માય કે
આ ગોપીઓ છે ને એના છોકરાને મોડે મોડે ઓછી હુવારી ટેવ પાડે છે. એ ટેવ બહુ હાલવી નાના બાળકોને એને વેલા ઉતાડી દેવા જોઈએ. આ બાળક બ્રહ્મ વર્ચસ્વી બને, એની અંદર બ્રહ્મજની મેધાઓ પ્રગટ થાય. નાનું બાળક મોડા સુધી સુવે તો એ સારું નથી, એને અભ્યાસ કરવો જોઈએ. આજથી એનું મન ધર્મ તરફ વળે, આજથી શિક્ષણ બને, સારો શિક્ષિત બને, સારો સંસ્કારની અંદર આદાન પ્રદાન થાય. અને સ્વામી વિવેકાનંદ પણ એ જ કહેતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉત્તિષ્ઠમ જાગ્રતમ પ્રાપ્યમ વરાન્યવો ભયંત. હું એને એટલે ઉઠાડું છું માં ગોપી શીખ કે તારા બાળકોને મોડે સુધી ન સુવડાવવા ઈ કે એને ઉઠાડી દેવાય. વેલા સુવો અને વેલા ઉઠો, એને નખમાં રોગ ન થાય. તને એના ધોરણ લીધા છે. વળી પછી ગોપી આવી, માં એ બધું તો બરોબર છે કે એક વાત કહી કે એ બધું કરે એમાં અમને કાંઈ વાંધો નથી, પણ અમારા ઘરમાં માખણ, અમારા ઘરમાં ઘી, અમારા ઘરમાં દહીં જે મટકામાં ભેગું કરીને રાખ્યું હોય ને એને લઈને મથુરા વેચવા જાય ને તો કનૈયો ક્યારે આવી જાય અમને ખબર નહીં. અને હાથમાં પથરો લે અને મટકાની અંદર ઘા કરે અને મટકો આખું ઢોળાઈ જાય. હું રેડ થઈ જાઉં અને કનૈયો ખડખડાટ હસે અને માય હું બોલે બધી સ્નાનમ સમર્પયામિ. કર્મની શરૂઆત કરવી જોઈએ. આ ગોપીઓ સ્નાન કર્યા વગર સીધે સીધી મથુરામાં વેચવા જાય એટલા માટે માટકાને પર પથ્થર માર્યો. એ ગોપી વળી આવી કે જેની ઘેરે થી હોય ને એને અનુભવ હોય ને એ કે અમારા માટલા એમણમ તોડી નાખે, આખા માટલા તોડી નાખે. અને એ કે તમને જો કનૈયો બહુ પંજવતો હોય ને તો તમને છેલ્લી વાત કહી દઉં કે આ નોવા દે કે ન્યા હતાડી દેવું છે. એ ગોપી આમ બધા હતા ને એની ઉપર ધક્કો મારીને બધી ગોપી આગળ આવી. યશોદા મારી હારે વાત કરી કે હટાડવાની વાત હોય તો મારી હારે કરી કે બધી હટાડી દીધું. ઘરમાં એવી જગ્યા હટાડી દીધું છે અને ઉપર સુધી લટકાડી દીધું ઈ કે. અને ન્યાય કે ત્યાંથી પણ કૃષ્ણ આપી લીધો. આની પર હરીસો જ એવો છે કે જ્યાં પગ મૂકે ને ત્યાં અંજવાળા થઈ જાય કે. અને અમને એમ કે ઊંચી મેળીની અંદર મૂકી દે તો ત્યાં કૃષ્ણ થોડો આમશે. કાં તો આખું 14 વિદ્યા પ્રસારણ મંડળ આવે, પેલા 2 જણા, એની પર 3, એની પર 4, એની પર 5 એમ લાઈન કરીને ઉપર કનૈયો વયો જાય. ન્યા માખણ ખાય અને બધું લઈને વયો જાય. ગોપીઓ ફરિયાદ કરે છે, ભોગની ફરિયાદ માનતા નથી. યશોદા છેલ્લે એટલું જ કહે મારો કનૈયો તમને જો ખવડાવતો હોય અને કાંઈ પણ વસ્તુ લઈ જતો હોય ને તો તમારું જેટલું કનૈયો લઈને એનાથી ડબલ ગળો કરીને લઈ જાઓ, પણ મારા કનૈયાને આવી રીતે ખોટા ઠપકાઓ લઈને મારી ઘરે હવે આજ પછી કોઈ નહીં આવતી. બધાએ પ્રભાવતીને પણ પાઠ ભણાવ્યો છે. બધાને એમ થઈ ગયું છે કે કનૈયાની વાત છે યશોદા માનતી જ નથી. એ ગોપી એમ કહ્યું તમારા ઘરની અંદર કનૈયો આવે અને ચોરી કરે તમે યશોદાને કહો અને યશોદા તમારી વાત ન માને આવે તો એ મારી ઘરે કે ખબર પાડી દો કે કેમ આવે ચોરી કરાઈ કે. એ ગોપી બહુ થોડી આમ ભટ્ટનું પૂછડું કે લેણે એવો સંકલ્પ કર્યો, એવો એને વિચાર કર્યો કે મારી ઘરે આવીને ચોરી કરે તો ખબર પાડી દો કે. અને કનૈયાને સમાચાર આપ્યા એના દેરે મારા ભાભી છે ને એમ કહે છે કે મારી ઘરે આવીને કનૈયો ચોરી કરે કે ખબર પાડો તો કાલે એના ઘરનું મંગલાચરણ કે કાલે વાર હારો છે કે શરૂઆત જ કાલે અહીંયાથી કરી આપણે કે. અને એને એક યુક્તિ કરી હતી, ઉપર સુધીના ભાગની અંદર લટકેડું માખણ, અહીં તો કનૈયો આવ્યા કોણ જ નથી કે. અને બહારથી બારણો બંધ કરી એટલે ઘરમાં હંતાઈ ગઈ. બધાને મોકલા કે જોયાવો તો કરી કે ગોપી છે કે નહીં ઘરમાં. બધા કે નહીં નથી, પાણી ભરવા ગઈ કે બાકી હાકલ મારી છે. કોઈ બાળકોને બોલાવીને કીધું બાકી હાકલ મારી જ જોઈ કે. અને એક જગ્યા પર હંતાઈ ગઈ. અને આ બાજુમાં કનૈયો ને આખું સખા મંડળ આવ્યું, બાયણું ઉઘાડ્યું અને બધા 1, 2, 3 બધા ગોઠવાઈ ગયા ઉપર સુધી. ઓલી ગોપી જો વાહ હાય કે કનૈયા ખરેખર ધન્ય છે, તારો દર્શન કરીને ધન્ય બની ગયો. અને આ બધા જયારે ચોરી કરવા માખણ ખાવાની તૈયારી કરે ને તાર એક ગોપી છે ને હાથમાં દંડો લઈને બહાર આવી. આ બધા એના સખાઓ ભાગી ગયા અને કનૈયો ઉપર લટકાઈ ગયો. એકલો કનૈયો લટકાણ સખાઓને એમ થઈ ગયું કે આપણા કારણે આજે આપણો માલિક પકડાઈ ગયો છે, આપણો સ્વામી પકડાઈ ગયો છે. એને લટકવાનો વારો આવ્યો છે. અને ત્યારે ગોપીએ કીધું છે કનૈયા આખા ગામની અંદર ગોકુળની અંદર તે ભજવા છે અને બધી ગોપીઓ તારી માને ફરિયાદ કરે ત્યારે એકની ફરિયાદ સાંભળતી નથી તારી માં. આજ રંગ્યાથી તારી માને બોલાવી આવું ને કહું કે લ્યો તમારો કનૈયો ચોરી કરે છે, આ માખણ ચોર છે, આજ પકડાવી ન દઉં તો મારું નામ ગોપી નહીં. લઈ આવું ગોપી એ છે યશોદાને આગળ હોતાને લઈને આવો એટલે તારી ખેર નથી કે. કનૈયો વિચાર કરે છે કે આ તો પકડાઈ જાવ તો લીલા પૂરી થઈ જાય કે. જે લીલા માટે હું આવ્યો છું એ લીલાનું આજ રહસ્ય પરિપૂર્ણ થઈ જાય, હવે શું કરવું કે. કનૈયો કે એક કામ કરને કે ગોપી કે યશોદાને તું બોલાવીને આવ્યો એટલે હું જ યશોદા પાસે આવું એમાં ફેર હું છે કે મને તું નીચે ઉતારી કે
કારણ કે હવે તો ક્યાંય રહેવાતું નથી કે ઉપર મને બહુ પીડા થાય છે, આ પગની અંદર કે પીડાઓ થવા લાગી છે, હું થાકી ગયો છું કે, અને હું નીચે આવું કે નીચે આવું ને પછી તો મને લઈ જાય કે અહીં કે હવે આવી ગયું ને લાઈન ઉપર કે ગોપી કહે છે આવી જાય કે નીચે કે પણ હું નીચે આવું નહીં કે તું મને પકડી લેજે, કારણ કે હું નાનો એવો બાળક છું કે હું પડી જાય તો મને કંઈક લાગશે તો કે આવી જાય કે નીચે હું તને પકડું છું. અને ભગવાન કૃષ્ણ ઉપરથી નીચે આવે ને તાવતીમાં થોડેક નીચે આવ્યા ને ત્યાં તો વળી ભગવાને એમ કીધું ગોપી કે તારી હા હું ના સમજે તો તું મને ન પકડતો કે મારું ધ્યાન રાખજે કે, અને લઈ ને એક હાથ પકડી અને યશોદાને આગળ લઈ જાય છે. અને આ બાજુમાં બધા સખાઓને એમ છે કે આપણા કારણે આજે આપણા કૃષ્ણને માર પડશે કે યશોદાના હાથમાં પકડાઈ જશે. અને લઈ અને ઘૂમટો તાણી અને ગોકુળની ગલીઓમાંથી ભગવાન કૃષ્ણના નંદના આંગણાની અંદર એને લઈ જવા માટે લઈ જાય છે. અને જ્યાં લઈ જાય ને ત્યાં તો બધા જ લોકો બધા બાળકો પાછળ પાછળ આવે છે. એમાં એનો દેર હતો ને એ પણ એની પાછળ હતો. ભગવાને એના દેરને એમ કે બોલાવ્યો, નજીક બોલાવ્યો, અહીંયા આવો તો ગામના બધા લોકો જોવે છે એટલી બધી લાલ ઘૂમટીને જાય છે કે કન્યાને લઈને આજે સુધાને કહી દો કે મારા ઘરની ચોરી કરે હાથે રંગે હાથે પકડીને લાવ્યો છે કે આના મોઢે હાથ બોલાવી દો. બધા વિચારતા જાય છે, ગામને આમ નીકળી પડે છે. અને કન્યાનો હાથ દુખવા લાગ્યો અને એના દેરને બાજુમાં બોલ્યા તું અહીંયા આવો. અને ગોપીને કીધું ગોપી એક કામ કરીને કે આ જમણો હાથ પકડો ને એ મૂકીને ડાબો હાથ પકડ નહીં કે હાથ બહુ દુખે કે હવે તો તને હાથ દુખે નહીં કે ચોરી કરતા તને હાથ નથી દુખતો હોય કે ઠીક છે લાવી કે તારો હાથ ડાબો હાથી કે એમ કરીને ભગવાને એના દેરનો હાથ પકડાવી અને બીજી ગલીઓમાંથી જઈ અને સીધા ગોકુળની અંદર વૃંદાવનની અંદર નંદાલયની અંદર આવી જાય. અને યશોદા જે કામ કરતા ને એની આગળ આવીને કે માં હું તારો દીકરો નહીં કે યશોદા કે હાય કે બેટા તું મારો દીકરો છે કે ભાઈ કે તું મને બહુ પ્રેમ કરે છે કે નહીં, તું મને સ્નેહ કરે છે કે નહીં કે હા બેટા એ કે ગોપીઓ છે ને ખોટું બોલે છે કે રોજ કે હું માં કોઈના ઘરનો વખત નથી ચોરતો એ કે કૃષ્ણને તમે કદાચ ઈશ્વરની કોર્ટની આગળ આવીને ઉભો રાખી દો ને તો બધાનો ફેસલો છે ને અદાલતમાં એ પોતે કરનારો છે. કારણ કે ઈશ્વરની પોતે માનવી જ્યાં પડ્યો ને ત્યાંની ભણેલી બધી વિદ્યા નકામી આ જગતનો પાપ છે એ કોઈથી ખોટું ન બોલે. અને એને એમ તો કીધું જ નથી કે માને માખણ નથી ખાધી, એમ તો નથી કીધું માં મેં ચોરી નથી કરી, માં મેં નથી ખાધું. આપણાથી જે અલગ હોય ને એ આપણે ખાઈએ છીએ, કૃષ્ણથી કાંઈ અલગ છે જ નહીં. આ માટી કૃષ્ણથી અલગ નથી, આ અન્ન કૃષ્ણથી અલગ નથી. યશોદાએ કીધું ચિંતા કરવાની કે કનૈયા આવવા તો દઈ કે પછી હું છું ને ઈ છે કે. અને યશોદાની આગળ આવે છે ગોપી ઘૂમતો તાળીને અને આવીને કહે છે હે યશોદા બહાર આવી જાય કે રોજ તો એમ કહે છે ને કે મારો કનૈયો ચોર નથી, મારો કનૈયો કોઈના ઘરનું ચોરી નથી કરતો, આજ રંગે હાથે લઈને આવી છે, બોલો એ કે. યશોદા હસવા લાગ્યા, હસતા જોઈ અને વધારે ક્રોધિત થઈ. વધારે ક્રોધિત થાય એટલે કહે છે કે માં તું હસે થઈ કે તારા છોકરાને પકડી લાવી છે કે ચોરને પકડી લાવી છે આજે કે. યશોદાએ કીધું ગોપી ચિંતા કરો માં, નંદ બાબા આંગણામાં નથી, આ લાજનો ઘૂમટો કાઢી નાખો કે. લાજનો ઘૂમટો કાઢ્યો ને ત્યાં તો હવે અખિલ બ્રહ્માંડનો નાથ પરમાત્મા શ્રી ગ્વાલ દર્શન થયા. એ બાલકૃષ્ણને જોયા અને જોયું કે હું જે કૃષ્ણને લઈને આવી હતી એ કૃષ્ણ સામે છે, તો આ કોણ છે જોયું તેનો દેર શરમાઈ ગઈ અને ભાગી મોઢું નીચે કરીને ભાગી ગઈ. કૃષ્ણએ કીધું માં કે હું રમવા જાવી કે હવે રમવા જાય તો વાંધો નહીં કે કોઈને ગભરાવતો નહીં, બીજા કોઈને ગભરાવતો નહીં કે હાય કે માં ગલીઓની અંદર ઘોડીઓ બોલાવતા બોલાવતા નીકળે ને એમ કૃષ્ણ નીકળ્યા અને આવીને ગોપીને કીધું લે કરી લીધી ફરિયાદ કે હું મળ્યું કે ફરિયાદ કરી નહીં કે. ગોપીએ મનમાં ગાંઠ બાંધી લીધી છે એક કનૈયા એક કાળિયા કે એક ના એક દિવસે તારી માના હાથની અંદર તને હું ન પકડાવી દઉં ને તો હું પણ ગોપી નહીં. અને કૃષ્ણએ ત્યારે કહી દીધું કે હે ગોપી સાંભળી લે કે કાળિયો કીધું તો હવે તું પણ સાંભળી લે કે આજે તો તે ભૂલ કરી નાખી અને તારા દેરનો હાથ તારા હાથની અંદર પકડાવી દીધો અને જો હવે પછી ભૂલ કરીને તારા ધણીનો હાથ ન આપી દઉં તો હું નટવર નાનો નહીં એટલે કીધું છે કાનુડે ગૌરા Oh
જગાડ્યા ઉતારા મારે વાલને જગાડ્યા વૃક્ષો હતા ને એ પૃથ્વી ઉપર ધરાશયી થઈ ગયા અને ધરાશયી થવાની સાથે એ વૃક્ષમાંથી મને વિરાટ પુરુષ પ્રગટ થઈ ગયા અને ભગવાનની સ્તુતિ કરી છે પરમાત્માની અને જય ઘોષ થયો છે બોલો દ્વારિકાધીશ કરી છે વાણીણાન કથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મસ્તો મનસ્વપાદયોના સ્મૃત્યાં શિરસ્તવ નિવા સજગા કે જીવને પાપ ઓરી જાય માટે મન અને ઇન્દ્રિય આપમાં લાગેલી રહે આ સ્તુતિ કરીને ભગવાન વિદાય થયા છે અને પછી તો એક સમયમાં નાગને પણ દમન કર્યું છે વત્સાસુર બકાસુરનો નાશ કર્યો છે એ ગાયના રૂપમાં આવ્યો તો એનો નાશ કર્યો છે અને ભગવાને એક સમયની અંદર દાવ અને કૃષ્ણ બંને આગલા દિવસે જ્યારે એને આને વાછરડાને મારી નાખ્યો ખીજાવા લાગ્યા બોલો કે વાછરડો હતો નહીં કે રાક્ષસ હતો માયાવી રાક્ષસી કે વારંવાર ખીજાવા લાગ્યા અને દાવજી રિસાઈ ગયા એક કામ કરી કે કલાને શું થશે મારો લાલો વિશ્વમાં ભીડો અહીં તો સૌમરી ઋષિનો શ્રાપ છે એટલે ગરુડજી પણ આવી શકતા નથી આખું જળાહળ ઝેર થઈ ગયું છે ભગવાને આજે જળ તત્વની શુદ્ધિ કરવી હતી અને કાલી નાગણી પર વિજય મેળવવા માટે ભગવાને ધરામાં પીડા છે અને શેષની ફણા પર ભગવાન વાછડી વગાડતા પરમાત્મા આવ્યા છે એના દર્શન થયા છે એ પરમાત્માએ નૃત્ય પેલું કર્યું હોય ને તે ફેણની ઉપર કારણ કે શીશની ફેણ હોય ને ખીચડી હોય અને એની પર ભગવાન કૃષ્ણએ બે પગની આંટી વાળી છે બે કળથી નમી ગયા છે અહીંયા માથાથી નમ્યા છે અને અધરોષ્ટની અંદરથી મરઘીની જેમ લાળ ટકી રહી હોય ને એમ સુંદર મજાનું ભગવાન નૃત્ય કરે એટલે કોઈ સ્ટેજની ઉપર કોઈ મંચની ઉપર નાચે ને એને નટ કહી શકાય કોઈ માટે નાચે એને નટી કહી શકાય મારો પરમાત્મા નથી નટ કે નથી નટી તો અખિલ બ્રહ્માંડનો નાથ એ નટવર છે માટે એનું નામ ભગવાન એના ભક્તોએ આપ્યું છે નટવર નાગર ગંદકી વત્સાસુરનો વધ કર્યો બકાસુરનો વધ કર્યો અનેક ઋતુઓ આવી છે વૃંદાવનમાં ભગવાન ગાયો ચરાવે છે અને બ્રહ્માજીને એક વખત મોહ થયો છે બધા બાળ સખાઓ પોતાના ઘરેથી સામગ્રીઓ લઈને આવે છે અને ભોજન કરાવવા માટે વરણની અંદર ભોજન કરાવવા માટે એક સમયમાં વર્ષા ઋતુ વહી જાય છે અનેક ઋતુઓ આવે છે કાત્યાયનનું વ્રત આવે છે નાની નાની બાલિકાઓ એક સુંદર મજાના રેતીની અંદર ભગવાનનું સ્થાપન કરે છે અને એને પોતાને સારો પતિ મળે ને એના માટે એને વ્રત કરે છે અને વ્રત છે કાત્યાયની વ્રતો કાર્તક મહિનાની અંદર વ્રત થાય છે
અને બાલ દીકરીઓ હોય છે કુમારિકાઓ એ ભગવાનને પ્રાર્થના કરે પરમાત્મા તમારા જીવનને પતિ પ્રાપ્ત થાય. કાત્યાયની મહામાયે મહાયોગીને ધીશ્વરી નંદગોભૂષણમ દેવમ પતિમ હે કુરુતે નમે. અમે તમને જ પતિ માનીએ છીએ. કે ભાવ સુંદર મજાની પ્રકૃતિ પણ લીલીછમ હરિયાળી બની ગઈ છે અને બધા જ બાળકો ભેગા મળી વનની અંદર ભોજન કરવા માટે આવ્યા છે. વંદરાવનની અંદર બધાએ પોતાના ઘરેથી સામગ્રીઓ લઈને આવ્યા છે. બધા લઈને આવ્યા અને બધા ભેગું મળી અને ભોજન વંદરાવનમાં કરવાનું અને બધા જમે છે. એકબીજા કનૈયો બધાને ખવડાવે છે. પણ મનસુખ નામનો જે વ્યક્તિ હતો ને ભગવાનનો પરમ સખા એટલી બધી ખાટી થઈ ગઈ. બધા પ્રકારના દ્રવ્યો તૈયાર સ્વાદિષ્ટો તૈયાર થયા અને બધા એકબીજાને જમાડે. ભારતની અંદર આજે જગન્નાથપુરીમાં ભગવાન 3 દિવસ માટે બીમાર પડ્યો. ભારતના 18 મંદિરનો રહસ્ય છે. એમાં જગન્નાથપુરીના મંદિરનું રહસ્ય એ છે કે મંદિરની ધજા છે ને ઉલટી ફરે છે. આખી સમુદ્રનો કિનારો છે અને જ્યાં મંદિરમાં પગ મૂકો ને એટલે સમુદ્રનો અવાજ તમને આવતો બંધ થઈ જાય. એ સિવાયના પણ ઘણા બધા રહસ્યો છે. બગડામુખીની અંદર અહીંયા આપણે કાંચીપીઠની અંદર માતાજીને દુર્ગમ સ્થાન ઘણી બધા રહસ્યો છે. પણ ભાગવતીની કથા એટલે સમય ઘણો બધો બાકી દેવી ભાગવત અંતર્ગત ભારતની વિજ્ઞાનિક આજને જેને પ્રશ્ન નથી કરી શક્યું ને એવા તત્વોથી આપણો ભારતનો નકશો જોડાયેલો છે. એટલે આજે પણ જગન્નાથપુરીની અંદર ભગવાન 3 દિવસ માટે બીમાર પડી જાય છે. ભગવાન બીમાર પડી જાય એટલા માટે એને છાસ નથી પાય. ભગવાન જોઈને બધાય બેઠા થયેલો મનસુખ નથી દેખાણો. આગો આગો ઉભો છે જાણીને હતાઈ ગયો છે અને ખાટી છાસ છે ને એ ભગવાન આવીને પી જાય ને એના કરતા પોતે પી જવાનું શરૂ. ભગવાને દોટ મૂકી છે. અરે મનસુખ તું જે અને પોતાના મોઢામાં પધરાવી છે. ભગવાન દોડતા આવ્યા. આખી છાસ પૂરી થઈ ગઈ. પણ છાસ પીતા પીતા પોતાના મોઢાની અંદરથી જે તત્વો બહાર નીકળ્યા ને છાસના રગેડા એ ભગવાને ચાટ્યા છે. મનસુખના અંદર રહેલા રગેડા ભગવાને ચાખ્યા છે. આટલું તો નાનામાં નાનું કાર્ય મારા પરમાત્મા શ્રી કૃષ્ણએ કરેલું છે. બ્રહ્માજીને મોહ થયો છે. આને ભગવાન કહેવાય કે આ લીલા કરે છે પરમાત્મા આને ભગવાન કહેવામાં આવે છે. પણ આ થોડો પરમાત્મા કહેવાય કે કોકનું અજૂઠું ખાવું કોકનું હેઠું ખાવા બાળકોનું હેઠું ખાય છે અને ભગવાન નો કહેવાય. બ્રહ્માજીએ ભગવાન નારાયણની પરીક્ષા કરવા માટે થઈ અને નાના નાના બાળકોને અને ગાયોને લઈ અને બ્રહ્મલોકમાં 1 વર્ષ દિવસ સુધી રહ્યા છે. અને ગોપ બાળકોને જોયા નથી, ગાયોને જોયા નથી. બધા ભાવરના નાખે છે ગાયો અને ઘરે જઈ અને બધાને હું સમાચાર આપી એની માતાઓને ભગવાને પોતા એવી લીલા કરી છે કે એને ગાયો અનેક પ્રકારની પ્રગટ કરી છે અને પોતાના અંગની અંદરથી નાના નાના ગોપ બાળકોને પ્રગટ કર્યા અને પોતાના ઘરે લઈ ગયા. 1 વર્ષ દિવસ સુધી બ્રહ્માજી આ ચિત્ર જોયું. 1 વર્ષ દિવસ પછી પાછા આવ્યા ને તો બ્રહ્માજીને વિસ્મય થઈ ગયું. નાના નાના બાળકો બધા જ્યાં હતા અને આ બધી જ ગાયો હતી ને એ પણ ભગવાન વૃંદાવનની અંદર પરમાત્માની સાથે પ્રકૃતિની સાથે રમણ કરતી હતી. બ્રહ્માજીનો જે મોહ હતો ને એ નષ્ટ થઈ ગયો અને એની પરથી કહેવાનું છે નેતિ નેતિ વેદ પુકારે. છેલ્લે 11 કાર્તક મહિનાની આવે ને કાર્તક સુધીના દિવસે ભગવાને સુંદર મજાનું એક પ્રયાણ કર્યું છે ગોવર્ધનની પૂજા કરવા માટે. ગામ આખું ભેગું થયું અને ગામ આખું ભેગું થઈ અને નક્કી કર્યું છે કે આપણે ભગવાન ઇન્દ્રની પૂજા કરવી જોઈએ. વસ્ત્રની લીલા પણ થઈ છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માની લીલા એવી છે કે ગોવર્ધનની પૂજા કરવા માટે બધા લોકો વધારે છે. આ બાજુમાં યજ્ઞ થતો દર વર્ષે કાર્તક મહિનાની અંદર અને યજ્ઞનું નામ હતું દેવ રાત યજ્ઞ. અગ્નિ પુરાણમાં બધા અગ્નિના નામ છે કે યજ્ઞનું નામ જે કરો એનો હવન ન કહેવાય. દરેકને યજ્ઞ ન કહેવાય એના નામ છે પાછળ. ઘણા બધા યજ્ઞો છે. અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, વાજસેય યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. 11 પ્રકારના યજ્ઞ ભારતની સંસ્કૃતિમાં વેદોની પાસે છે. અને યજ્ઞ શું આપી શકે? આવતીકાલની કથામાં યજ્ઞ ઉપર વિવેચન થશે. રુદ્રાષ્ટ્ર જૈન 8મા અધ્યાયની અંદર કે તમને ભારત વર્ષની અંદર તમારે પરમાત્માને મેળવવા હોય ને તો ખાલી યજ્ઞની ઉપાસના કરતા થઈ જાઓ. યજ્ઞ તમને શું આપી શકે? સકલ કામનાઓને પૂર્ણ કરવા વાળું પરમ તત્વ હોય તો યજ્ઞ નારાયણ સ્વયં પોતે છે. આવતીકાલની 12 જ્યોતિર્લિંગની કથા અંતર્ગત આપણે કાલે યજ્ઞ ઉપર વિવેચન કરશું. યજ્ઞ ભગવાન થાય છે ને ઈંધણ યજ્ઞ ને ઈ મેઘ વરસાવે છે, વર્ષા આપે છે, આપણો અન્ન પકાવે છે. આપણા ખેતરમાં જે ઉગે છે ને એ બધું ઇન્દ્રની કૃપાથી થાય છે. ઈ નંદ બાબા યજ્ઞ કરે પહેલી વખત ભગવાન કૃષ્ણ કીધું છે અરે બાબા ઇન્દ્રનો યજ્ઞ ન કરાય કે યજ્ઞ કરવો હોય તો આ સંસ્કૃતિ માટે જીવે છે એ લોકોનો યજ્ઞ કરો, એની સેવાઓ કરો. વેદોને જેને આજ સુધી સાચવી રાખ્યા છે મારે યાદ કરવા પડશે. ઋગ્વેદીના તૈતરીય બ્રાહ્મણને યાદ કરવા પડશે.
સમય ઘણો ઓછો છે પણ છતાંય સંક્ષિપ્તમાં એની વાત તમને કહી દઉં કે બ્રાહ્મણનું મહત્વ આ પૃથ્વી પર શા માટે છે. તૈત્તરીય ઋગ્વેદની શાખાનો કે તૈત્તરીય બ્રાહ્મણ અને ઋગ્વેદ એને આખો કંઠસ્થ કર્યો હતો. સિકંદરે જ્યારે એને ખબર પડી કે ભારતમાં ચડાઈ કરી ત્યારે એક જ વાત એને એના ગુરુએ કીધી હતી કે સિકંદર તું ભારતમાં જાને તો ખાલી ઋગ્વેદ લઈને આવી જજે મારી પાસે. ઋગ્વેદમાં બધું જ્ઞાન છે. તૈત્તરીય શાખાનો બ્રાહ્મણ છે એ પોતાના આશ્રમની અંદર ઋગ્વેદ રાખે છે અને ઋગ્વેદ લઈને જાવ અને ઋગ્વેદમાં બધી વિદ્યાઓ છે. તૈત્તરીય નામના બ્રાહ્મણની પાસે સિકંદર આવીને કહે આ વેદ મને આપી દે કે તૈત્તરીય શાખાનો બ્રાહ્મણ કહે છે કે નહીં, મારા ભારત વર્ષની આ દેન છે, આ સંસ્કૃતિ માટે અમે જીવીએ છીએ. આ વેદને અમે વેચી ન શકીએ. વેદનો પ્રચાર થાય, વેદને વહેંચવાના હોય, વેચવાના ન હોય. અને જો તું મને વેદ નહીં આપી દે કે તો તને મારી નાખી શકે. અત્યારે મને વેદ આપી દે કે તૈત્તરીય નામના બ્રાહ્મણે કીધું કે ચડાઈ કરવા આવ્યો છે, જો આ શત્રુ છે, અનેક પ્રકારના સૈન્યને લઈને આવ્યો, હવે યુક્તિ કરવી પડશે, અગ્નિ ચાલુ કરી દો. કીધું જાય કામ કરી કે અમે રાત્રે કોઈને યજ્ઞ ન આપી શકીએ, વેદના મંત્રો ન આપી શકીએ. સવાર થાય ને એટલે વેદ મારી પાસે લઈ જાય. આખી રાત ચોકી ફેરો કર્યો છે, સવાર થયું છે અને ઋગ્વેદી બ્રાહ્મણ જે એ તૈત્તરીય શાખાનો બ્રાહ્મણ હતો ને એને એક એક મંત્રના જે કંઈ પઠન કરેલું હતું ને અધ્યયન કરેલું વેદના મંત્રો એ અગ્નિમાં સમર્પિત કરી દીધા અને એના બે દીકરાને સામે બિહાડી દીધા છે. એક એક મંત્ર અગ્નિમાં હોમતો જાય અને કંઠસ્થ કરતો જાય અને એક એક મંત્ર એના વેદના મંત્ર એના પુત્રોને આપી દીધેલા હતા, એના શિષ્યોમાં પણ આપેલા હતા. સવાર થાય અને સિકંદર આવી જાય, ખાલી થોડોક વેદનો ભાગ બાકી રહી ગયો. સિકંદરે કહી દીધું હવે તો આપી દે કે તારા હાથમાં નથી રહ્યું, મારા હાથમાં નથી રહ્યું, હવે તો છેલ્લા પત્તા છે એ તો મને આપી દે. અને ત્યારે તૈત્તરીય શાખાનો બ્રાહ્મણ બોલ્યો છે કે અમે અમારા દીકરાઓને આપી શકીએ, અમે અમારા વેદને તમને ન આપી શકીએ. કુપાત્રના વ્યક્તિના હાથમાં અમે વેદ ન આપી શકીએ. અને જો નહીં આપ તો તારા બે દીકરાને મારી નાખી અને ખીજ પણ એવું ખડગ લઈ અને બંનેના મસ્તક છેદી નાખવામાં આવ્યા છે. ચોરા બોલી ગયા, તારા દીકરાઓને મારી નાખ્યા, હજી તારા વેદ નથી આપો, હજી મોં છે. ત્યારે કીધું છે અમે ભારતના રાષ્ટ્રની માટે જીવનારા લોકો છીએ, જરૂર પડે ને ત્યારે આ કંઠસ્થ કરેલું ગ્રંથસ્થ કરીને મારા દેશને સમર્પિત કરી, પણ તમારા જેવા કુપાત્રના હાથમાં અમારી આ વેદની આ વિદ્યાઓ ન આપી શકીએ. બસ આ જ વસ્તુ એટલે ગાયો રક્ષણ કરવું જોઈએ. એટલે ગાયોનો યજ્ઞ કરો, બ્રાહ્મણો વેદોનું જતન કરે છે, એની સેવાઓ કરો અને સાક્ષાત પ્રકૃતિ છે એ આપણું પોષણ કરે એટલે એનો યજ્ઞ કરો. ત્રણના યજ્ઞ શરૂ કરો. પહેલી વખત ગોવર્ધનનો યજ્ઞ શરૂ થયો છે. પહેલી વખત વેદના બ્રાહ્મણોને બોલાવ્યા છે અને ગાયોને બોલાવી અને ભગવાને સુંદર મજાનો યજ્ઞ કર્યો છે. જાત જાતની પુષ્પ લઈ આવે છે, જાત જાતની વાનગીઓ પકવાનો લઈ આવ્યા છે અને સુંદર મજાનો યજ્ઞ નક્કી થયો છે. યજ્ઞની શરૂઆત થઈ ગઈ અને ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ બંધ થયો એટલે ઇન્દ્ર થયો છે ક્રોધિત અને એના બારે બાર મેઘને બોલાવ્યા અને મુસળધાર વરસાદ રીતે વરસી જાઓ ગોકુળની અંદર. બારે બાર મેઘને ખાંગા કર્યા છે અને ચારણો, ગાંધર્વો, યક્ષો, બ્રાહ્મણો, વંદીજનો વેદોની સ્તુતિ કરે છે, છંદથી સ્તુતિ કરે છે, એનો ઘનપાઠ કરે, કોઈ ગણપાઠ કરે, કોઈ જટાઓ બોલે છે અને આ સમયમાં સુંદર મજાની ભગવાન શ્રી હરિની સ્તુતિ કરીએ છીએ આપણે.
પુરુષોત્તમ દેવાના પુરુષોત્તમ પ્રેમ સે પધારજો રે બોર દેવા દર્શન ના દાન દેવા દર્શન પુરુષોત્તમ પ્રેમ કે પધારજો રે પુરુષોત્તમ પ્રેમ કે પધારજો
નોખો કહેવાય મારા દ્વારકાના દેવને તો પૂજનો થાય નોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવને તો પૂજનો થાય નોખો તો દુનિયાથી નોખો આજા ડુંગરે કિન મેરા શ્યામ